બધા ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને કેનેડાથી મારા રામ રામ મહાદેવ અને જય માતાજી। કેનેડામાં આખા દિવસમાં કેટલી પ્રવૃત્તિઓ કરીએ એ બતાવવા માટેનો આ વિડીયો છે। યોગ્ય લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો। ઉઠો એ ભાઈ ઉઠો। સ્કૂલ ટાઈમ થઈ ગયો, ઉઠો। અત્યારે થોડું ગુડ નાઇટ હોય, મોર્નિંગ થઈ। હાલો 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 મમ્મી બોલાવે છે, હાલો નાસ્તો કરી લ્યો, પછી સ્કૂલ ટાઈમ છે, ચકડી આવું। હાલો 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 હાલો। સ્કૂલ બેગ જોઈ લેજો, એકદમ ખાલી, એક પણ ચોપડી જોવા નહીં મળે। તમને બધાને ખબર છે કે ઇન્ડિયામાં આપણે એટલી અલગ અલગ વિષયની ભારી ભરખમ ચોપડીઓ સ્કૂલ બેગમાં નાખીને બાળકો સ્કૂલે જતા હોય। સ્કૂલ બેગનો એટલો વજન હોય કે બાળકોને ખંભામાં અને કમરમાં દુખવા માંડે, અને ધીરે ધીરે આવા ઘણા બધા કારણોથી બાળકોને સ્કૂલે જવું જ ન ગમે। અને આ સ્કૂલ બેગ જોઈ લેજો, એક પણ ચોપડી નહીં। ઠંડીની ઋતુ છે એટલે ગ્લોવ્સ, ટોપી અને ફક્ત ઘરેથી જમવાનું આપીએ એટલી જ વસ્તુ હોય। Papa, I miss you. બાય બાય દીકા, Bye. લવ યુ। તમારા દફતર લઈ જા બે। Can I kiss you? Papa. બાય બાય દીકા, લવ યુ। Puchu, Papa. ને હવે નહીં, હવે પપ્પા લેવા આવશે। હવે આ જમાવટ જોઈ લેજો કેનેડાની। તમારા ગામ, વિસ્તાર કે સિટીમાં તમને જેટલા પણ પ્રોબ્લેમ અને સમસ્યા નડે ને એ બધું જોઈને જ હું અહીંયા આવેલો છું। કારણ કે ગુજરાતના બહુ નાના ગામમાંથી હું આવું છું, એટલે મને બહુ સારી રીતે ખબર છે કે અતિશય વરસાદ પડે એટલે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય। ઘરના લેવલ કરતા રસ્તાનું લેવલ એટલું ઊંચું કરી નાખ્યું હોય એટલે ઘરમાં પણ પાણી આવે। સરખા કપડાં પહેરીને તમે ચોમાસામાં બહાર પણ ન નીકળી શકો। શેરીના પાણીનો નિકાલ થાય નહીં। ટુ વ્હીલર લઈને નીકળો, પ્લગમાં કે સાયલેન્સરમાં પાણી ગરી જાય એટલે પૂરું। રસ્તા ઉપર ખાડા અને ગટર ક્યાં છે એ તમને દેખાય જ નહીં, એટલે ફોર વ્હીલરના પણ અકસ્માત થાય એ અલગ। આખું જનજીવન ખોરવાઈ જાય। વાત ખોટી હોય તો ખાસ કોમેન્ટ કરીને કહેજો। સામે જે ઘરના ડેલા જેવું દેખાય છે ને, ગાર્બેજ બિન રાખવાની અલગ જગ્યા છે કે જેથી કરીને કચરો અને ગંદકી બધી જગ્યાએ ન ફેલાય। સવારે બાળકો સ્કૂલે આવેલા, અત્યારે બપોરના આપણે એમને પાછા સ્કૂલે લેવા આવેલા છે। આખી રાત બરફ પડેલો છે અને -25 ડિગ્રી જેટલી ઠંડી છે, અને નજારો અને પ્રૂફ અને સાબિતી તમારી સામે છે। બરફના ઢગલા પડેલા છે, છતાં પણ ગવર્મેન્ટની એવી ફેસિલિટી અને સુવિધાઓ મળે છે કે જેના કારણે આવી પરિસ્થિતિમાં પણ માણસોનું જનજીવન ઠપ નથી થઈ જતું। એવી પરિસ્થિતિ નથી સર્જાતી કે માણસો બહાર ન નીકળી શકે, પોતાના વાહન લઈને ન જઈ શકે, ચાલીને ન જઈ શકે। પાર્કિંગમાં હમણાં તમે કેટલી બધી ગાડીઓ જોઈ, એ બધા લોકો ગાડી લઈને ઘરની બહાર નીકળતા હશે ને, અને ત્યાં પાર્કિંગમાં પણ તમે જોયું હશે કે સરસ મજાનો ફ્લોર મશીનથી સાફ કરેલો હોય। અને અત્યારે આ બધી જગ્યાએ જે તમે બરફ જોવો છો ત્યાં ફક્ત ચાલીને જ આવવાનું હોય, એટલે બરફ સાફ કરવામાં આવેલો નથી। ફક્ત મીઠું નાખી દેવામાં આવે કે જેથી કરીને બરફ જામે નહીં અને છોકરાઓ સ્લીપ ન થાય। જો માતાજી આવી ગયા ને બરફમાં રમવા માંડ્યા, નાના બાળકો હોય ને સૌથી પહેલા સ્કૂલમાંથી બહાર નીકળે। મારો છોકરો હજી અંદર છે, હમણાં નીકળીએ। જો ફક્ત વિડીયો જોઈને જ તમને ખબર પડી જાય કે ઇન્ડિયાની સ્કૂલમાં અને કેનેડાની સ્કૂલમાં કેટલો ફરક હોય। પહેલી વાત તો સ્કૂલ બેગમાં ચોપડીઓ જ ન હોય, એટલે બાળકોને ખોટું ટેન્શન જ ના આવે કે આટલું હોમવર્ક છે ને આ વાંચીને જવાનું છે ને સ્કૂલેથી ઘરે જઈને પાછું ટ્યુશન ક્લાસમાં જવાનું છે ને ન્યાની ચોપડીઓ ને ન્યાનું હોમવર્ક, કોઈ જાતની ભેજામારી નહીં। બાળકો બિનદાસ બરફમાં રમે છે। હવે તમે આવી જ રીતે ગુજરાતમાં અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ પણ સ્કૂલ હોય ત્યાંથી બાળકો બહાર નીકળે એટલે જોજો એના મોઢા ઉપર અલગ જ જાતનું એક ટેન્શન હોય। આ સ્કૂલોમાં કોઈ જાતની દિવાલ, ડેલો, દરવાજો કે તાળું નથી। સાંજે 5 કે 6 વાગ્યે પણ તમારે આ બરફમાં કે ગ્રાઉન્ડમાં રમવું હોય તો સ્કૂલ ખુલ્લી હોય, ગમે ત્યારે આવીને ગમે એટલી વખત તમે રમી શકો। મંદિર અને સ્કૂલ એ બે વસ્તુઓ એવી છે કે ત્યાં ક્યારેય પણ તાળું ન હોવું જોઈએ। સમજાય એને વંદન। તો બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરતા રહેજો મિત્રો। જય સર્કલ બનાવ્યા પાછો હટી જા। મિત્રો ઘણી બધી આશાઓ સાથે વિનંતી કરું છું કે યોગ્ય લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો। જે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે નહીં છતાં પણ પોતાના ઘરે ગુજરાતમાં બેઠા બેઠા કેનેડાના વિડીયો જોઈ શકે। કેટલું બિગ સર્કલ બનાવ્યું।
એકલું big circle. બનાવ પાછું. પપ્પા થાય પપ્પા મને પહેરવું. ઓલ અસર. હા? પાછું બનાવ. ઓકે પાછું બનાવ. બેગ લાવ. આ મને બે. તમારા એવા કોઈ મિત્ર હોય જે ભવિષ્યમાં બાળકો સાથે કેનેડા આવવાના હોય એમની સાથે વિડીયો વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને એડવાન્સમાં એ લોકોને ખબર પડે કે એમના બાળકો માટે કેનેડામાં સ્કૂલ કેવી હોય. અને આપણે બધા જ્યારે સ્કૂલમાં જતા અને સ્કૂલ છૂટતી ત્યારે ડંકો અને બેલ વાગતો એ યાદ પણ હમણાં હું તાજી કરાવી દઉં, જોઈ લેજો. Hello. How are you? Good. તો આપણો હાવજ પણ આવી ગયો સ્કૂલમાંથી. હવે બે ટાબરિયાઓને લઈને ઘરે જાઉં અને કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો તો મને ખબર પડે. ઈરા જો અહીંયા રમે છે. ઈરા ચલો હાથ કરી લ્યો. વોક ફાસ્ટ. વોક ફાસ્ટ. ચલો હી વિલ વેઇટ. અત્યારે તો બરફ છે પણ ઉનાળામાં અને ચોમાસામાં સ્કૂલનો દેખાવ કેવો હોય, બધી જગ્યાએ લીલોતરી કેવી હોય એ વિડીયો જોયો ન હોય તો આ સ્ક્રીન ઉપર હું ફોટો મૂકી દઉં છું. એ વિડીયો પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, જોઈ લેજો. પાર્કિંગમાં ગાડીઓ કેટલી સરસ રીતે પાર્ક કરેલી છે જોવો. ને આપણે અહીંયા હોય તો આ રસ્તો ચાલવાનો અને કાર ડ્રાઇવિંગ માટેનો રસ્તો પણ કેવી સરસ રીતે સાફ કરેલો છે કે જેથી અકસ્માત ન થાય. આ કેનેડાનો રાષ્ટ્રધ્વજ છે. અને જે લાઈન હવે તમે જોવો છો એ વાલીઓ પોતાના બાળકોને કાર લઈને સ્કૂલના ગેટમાંથી પિકઅપ કરે એની છે. અને સ્કૂલની બધી બાજુ મકાન, કારણ કે રેસિડેન્શિયલ એરિયા હોય. અને આ ટ્રાફિક જોવો તમે, સ્કૂલ છૂટે ત્યારે આટલી જ ટ્રાફિક હોય. બધા લોકોને ઉતાવળ હોય. અમુક લોકોને બાળકોને ઝડપથી ઘરે મૂકીને બીજી નોકરી ઉપર જવું હોય, પોતાના કામ ધંધા ઉપર જવું હોય, છતાં પણ બધા લોકો નિરાંતે લાઇનમાં ઊભા છે. બધા નિયમોનું પાલન કરે છે. ક્યાંય પણ હોર્નનો ટી 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 અવાજ તમને નહીં સંભળાય, અથવા તો કોઈ ગાડાગાડી કરતું હોય કે બાંધતું હોય એવું તમને ક્યાંય નહીં દેખાય. તો મિત્રો આટલો ફરક છે ઇન્ડિયામાં અને કેનેડામાં. યસ વી વિલ ગો. આ રસ્તા ઉપર સાઈડમાં ગાડીઓ પાર્ક કરેલી છે અને ત્યાં જ બરફનો ઢગલો છે. હવે તમારી રીતે તમે સરખામણી કરો, ગાડીની હાઈટ છે એટલો જ બરફનો ઢગલો છે. કેટલો બરફ પડેલો હશે. તો પરચુરણને લઈને આપણે ઘરે પૂગી ગયા. હવે આ ગાડીની પરિસ્થિતિ જો, વ્હીલમાં કેટલો બરફ જામ્યો છે. આ પાછલા વ્હીલમાં પાછળ ઝાપટિયું નથી એટલે ત્યાં બરફ જામે નહીં, પણ ગાડીના બે આગલા વ્હીલ છે એમાં નાનું એવું ઝાપટિયું છે. તો એ વ્હીલ અને એની વચ્ચે બરફ કેટલો છે તમે જોવો. હજી તો આ તાજો તાજો બરફ છે, ફોરો ફોરો બરફ છે એટલે નીકળી જાય. પણ જો હાર્ડ બરફ હોય તો એ નીકળે નહીં. અને ગાડી ફેરવો ત્યારે એ બરફ ઝાપટિયામાં અને વ્હીલમાં ઘસાઈને ત્યાં પડ્યો એટલે એનો અવાજ આવે. એટલે તમને એમ જ થાય રાખે કે ગાડીમાં કંઈક પ્રોબ્લેમ છે. ઠેકડા મારે હી સ્નોમાં સ્કૂલમાંથી નીકળીને ઓલો ઢગલો છે ને એના ઉપર ચડે હી. ઢોરાઈ જાહે. આ વાટકો સીધો રાખો. પકડજે, પકડ તું. એ ગાડી ચાવી લઈને ગયો, બેહી ગયો ગાડીમાં. હવે જો આપણા ઘરની સામે વચ્ચોવચ બરફ પડ્યો એનો વાંધો નહીં, પણ ગાડી જ્યાં પાર્ક કરવાની હોય એ
અને ઘરની સામે બીજા લોકોને ચાલવા માટેનો જે રસ્તો છે એ બધુંય તમારે સાફ કરવું પડે, ગમે એટલો બરફ પડે. હવે આ નાનકડી એવી દિવાલ તમને દેખાય છે, એ ગવર્મેન્ટનું જેસીબી રસ્તો સાફ કરવા માટે આવે ને એનું સુપડું હોય. એ રસ્તા ઉપરનો અડધો બરફ આ બાજુ થ્રો કરે અને અડધો બરફ સામેની બાજુ થ્રો કરે, એટલે આ દિવાલ થઈ જાય. બહુ બરફ પડે 3-4 દિવસ સુધી તો આ જે દિવાલ તમને દેખાય છે ને એ 3-4 ફૂટની થાય, એટલો બરફ જેસીબી થ્રો કરે. ફરી વખત એ બધું તમારે સાફ કરવું પડે. અત્યારે સાંજના 5:30-6 જેવો ટાઈમ થયો છે અને બાળકોને સ્વિમિંગના ક્લાસ છે ત્યાં જવાનું છે. સ્વિમિંગનું જે લોકેશન છે એનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે, સ્ક્રીન ઉપર ફોટો જોઈ લેજો. એ વિડીયો જોયો ન હોય તો તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, જોઈ લેજો. બાકી તો અહીંયા ક્યાં ઉપર લેવી? તો આપણે નીકળી ગયા છે ગાડી લઈને. આપણા હેવી ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે અને હું વિડીયો રેકોર્ડિંગ કરવા પાછળની સીટમાં બેઠો છું. જે લોકેશન ઉપર જઈએ છે એનો સ્પેશિયલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે, જોઈ લેજો. જમાવટ થઈ જશે, કારણ કે એ એક જ લોકેશન, એક જ બિલ્ડિંગમાં જાઓ એટલે વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, હોકી, આઈસ સ્કેટિંગ, સ્વિમિંગ, જીમ બધું એટલે બધું કરી શકો. એનો સ્પેશિયલ વિડીયો છે, એ જોઈ લેજો. This is all-wheel drive? Mom, is this an all-wheel drive? Take your Crocs. Bye-bye. Bye. ચાલો, ઠંડી લાગે. જો સ્વિમિંગ થઈ ગયા પૂરા, હવે યુગા ક્યાં જવાનું છે? મેગા માઇન્ડ. આ છે અહીંયા પોલીસ સ્ટેશન, કઈ જરૂર પડે તો. આ પોલીસ સ્ટેશન છે, જા સામે છે હીરા, એ પોલીસ કાર છે. પવન છે અતિશય. થોડીક વાર વેઇટ કરો, તમને